લાલાને ત્યાં ખૂબ જ ઈમાનદાર અને સારો નોકર રહેતો હતો. પણ તેમાં એક જ ખામી હતી, તે બહેરો હતો, અથવા એવું કહી શકાય કે તે ઓછું સાંભળતો હતો. લાલા જે વસ્તુ તેને કહેતો હતો તે તેનું ઊંધું જ કરતો હતો, પણ ક્યારેક બરાબર પણ કરતો હતો. અરે રાજુ, ઓ રાજુ, અરે સાંભળ. જી માલિક. અરે મને કારની ચાવી લાવીને આપતો. રાજુ દારૂ અને સિંગ ચણા લઈને આવી જાય છે. અરે મંદબુદ્ધિ, આ શું લઈ આવ્યો? માલિક, તમે તો કીધું હતું કે દારૂ અને સિંગચણા લઈ આવ, તેથી હું લઈ આવ્યો. મને લાગ્યું તમને આજે પીવાનું મન થયું છે એટલા માટે. અરે મૂરખ, મેં તને કારની ચાવી લઈને આવવાનું કહ્યું હતું. જા જલ્દી લઈને આવ. રાજુ કારની ચાવી લઈને આપે છે. લાલાને સોનું ખરીદવા માટે આગલા દિવસે શહેરમાં જવાનું થયું. રાજુ, અહીંયા આવ. જી માલિક. રાજુ, મારે શહેરમાં જવાનું છે સોનું ખરીદવા માટે, અને તું વકીલને મીઠાઈનો ડબ્બો આપી દેજે અને કહેજે કે કેસ જીતવાની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી માલિક, તમે ચિંતા કર્યા વગર જાઓ, હું બધું સંભાળી લઈશ. તમે સૂઈ જાઓ, હું કાલે મીઠાઈનો ડબ્બો આપી આવીશ. બીજા દિવસે લાલા શહેર જતો રહે છે અને રાજુ મીઠાઈનો ડબ્બો લઈને વકીલ પાસે જાય છે. વકીલ સાહેબ, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાળક થવાની, અને તમારા માટે આ મીઠાઈનો ડબ્બો લઈને આવ્યો છું. માલિકે કહ્યું હતું કે તમને ડબ્બો આપી દઉં. અરે તું ગાંડો છે કે શું? કોણે મોકલ્યો તને? અરે હું લાલાનો નોકર છું. લાલાને બોલાવ, મારે હમણાં જ તેને વાત કરવી છે. ત્યાં સુધી લાલા ઘરે આવી જાય છે અને રાજુ લાલાને લઈને વકીલ પાસે જાય છે. જી વકીલ સાહેબ, શું કહો છો? બોલો. અરે લાલા, તે કેવો નોકર રાખ્યો છે? કેવી વાહિયાત વાત કરી રહ્યો હતો આ. અરે મારા છોકરાઓ તો મોટા થઈ ગયા છે અને મને બાળક થવાની શુભેચ્છા આપતો હતો આ. અરે વકીલ સાહેબ, મને માફ કરી દેજો. મેં તો તેને જીતવાની ખુશીમાં મીઠાઈનો ડબ્બો આપવા મોકલ્યો હતો, પણ ખબર નહીં આણે તમને શું સંભળાવી દીધું. અરે આ બહેરો નોકર છે, એને અહીંયાથી ભગાવી દે, નહીં તો તારું બધું કામ ખરાબ કરી દેશે. અરે નાના વકીલ સાહેબ, આ ખૂબ જ સમજદાર અને પ્રામાણિક માણસ છે, તેથી જ મેં તેને મારી પાસે રાખ્યો છે. લાલા અને રાજુ ત્યાંથી જતા રહે છે. પછીના દિવસે રાજુથી કંઈક મોટી ભૂલ થઈ જાય છે. રાજુ લાલાના કેટલાક જમીનના કાગળો ક્યાંક મૂકીને ભૂલી જાય છે. ગુસ્સામાં લાલાએ કહ્યું, રાજુ, તું અહીંયાથી જતો રહે. ખબર નહીં તારા ચક્કરમાં મારું કેટલું નુકસાન થઈ ગયું. રાજુ રડતા રડતા ઘરેથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા ઘણી વાર થઈ જાય છે. ત્યાં જ સામે તેને એક ખંડેર જોવા મળે છે અને વિચારે છે, ચાલો અહીંયા રોકાઈને જ હું થોડી વાર આરામ કરી લઉં. હા. તે ઓરડામાં સૂવાનો જ હતો ત્યાં જ બીજા ઓરડામાંથી કંઈક અવાજ આવે છે. તે ત્યાં જઈને જુએ છે. ત્યાં 3 માણસો ઊભા હતા, જેમાંના 2 લાલાના જૂના નોકર હતા. તેમની પાસે મોટી મોટી બંદૂકો હતી. મેં સાંભળ્યું છે કે ગઈકાલે લાલો શહેરથી ઘણું બધું સોનું લાવ્યો છે. હા માલિક, અને મને તેના ઘરમાં ઘૂસવાનો ખુફિયો રસ્તો પણ ખબર છે. હા માલિક, અને આજે ચોરી કરવાનો શુભ દિવસ પણ છે. તો પછી ઠીક છે, અત્યારે હું થોડા કામ માટે બહાર જાઉં છું. રાત્રે અંધારામાં તેના ઘરમાં ઘૂસીને બધું સોનું ચોરી લઈશું. સારું માલિક, અમે બધા સામાન સાથે તૈયાર રહીશું. રાજુ તેમની બધી વાતો સાંભળી લે છે અને મનમાં ને મનમાં વિચારે છે, આ લોકો તો ચોર છે અને આ લોકો તો માલિકનું બધું સોનું ચોરી લેશે. એ તો ગઈકાલે જ ઘણું બધું સોનું લાવ્યા છે. નહીં નહીં નહીં, મારે આ વાત જલ્દીમાં જલ્દી જઈને માલિકને કહેવી પડશે. રાજુ દોડતો પોતાના માલિક પાસે જાય છે. માલિક, મારી વાત સાંભળો. હવે શું થયું છે રાજુ? તું પાછો કેમ આવ્યો? માલિક, કેટલાક ચોરોને ખબર પડી ગઈ છે કે તમે ગઈકાલે સોનું લઈને આવ્યા છો અને તેઓ આજે રાત્રે અહીં ચોરી કરવા આવવાના છે. મેં તેમને આ કહેતા સાંભળ્યા હતા. તું તો બહેરો છે, તને તો અડધી વાત ઊંધી સમજાય છે. ના માલિક, મેં મારા કાનથી સાંભળ્યું છે અને તેમને અહીં આવવાનો ગુપ્ત રસ્તો પણ ખબર છે. ચલ ઠીક છે, આજે રાત્રે તો અહીંયા જ રોકાય. હું પણ જોઉં છું કે કોઈ આવે છે કે નહીં, અને ચોર ના આવ્યા તો તું મારા ઘરે ક્યારેય ના આવતો. લાલા તેના ઘરની સિક્યુરિટી વધારી દે છે અને રાતનો સમય થાય છે. અને રાત્રે સિક્યુરિટી પણ ચોરોને ઘૂસતા જોઈ પણ લે છે અને ત્યાં જ તેઓ ચોરોને પકડી લે છે. સર, આ તમારા ઘરે ચોરી કરવા આવ્યા હતા. ફોન કરીને પોલીસને બોલાવી લો. અને ત્યાં જ લાલા રાજુને બોલાવે છે. રાજુ, મને માફ કરી દે, મેં તને ખોટો સમજ્યો. તું મારો સૌથી વફાદાર નોકર છે
ભલે તને ઓછું સંભળાતું હોય, પણ તારાથી ઈમાનદાર કોઈ નહીં હોય. બતાય તને તારી ઈમાનદારી માટે શું જોઈએ, હું તને તે આપીશ. માલિક, મારે કશું જ નથી જોઈતું. મારે બસ તમારો સાથ જોઈએ છે. આ દુનિયામાં તો મારું કોઈ નથી. મારે તો બસ તમારા નોકર બનીને રહેવું છે. સારું સારું, હું આજથી તને ક્યારેય નહીં વઢીશ. બસ. લાલા પોતાના બહેરા નોકરને ફરી એકવાર રાખી લે છે અને તે બંને એક સાથે ફરી એકવાર રહેવા લાગે છે.